ભારત સરકારમાં એક નવું મંત્રાલય સહકાર મંત્રાલય સહકારી પ્રવૃત્તિ એટલે કે સહકારી મંડળીઓ એ ભારતના બંધારણમાં અનુસૂચિ નંબર 7 આપવામાં આવી છે. તેમાં જે રાજ્ય યાદી આપવામાં આવી છે તેનો વિષય છે. ત્યારે ભારત સરકારમાં એક નવું સહકાર મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે અને તેને પરિણામે મોટો વિવાદ ઊભો થયો છે. નાણાં પ્રધાને તેમના બજેટ પ્રવચનમાં પણ એમ કહ્યું હતું કે સહકારી મંડળીઓને મજબૂત બનાવવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે નવું સહકાર મંત્રાલય એ સહકારી મંડળીઓને સ્થાનિક સ્તરે સાચા લોક આધારિત આંદોલન તરીકે પહોંચાડવા માટે મજબૂત કરશે. સરકાર વધુમાં એમ પણ જણાવે છે કે આપણા દેશમાં સહકારી મંડળી આધારિત આર્થિક વિકાસનું જે મોડેલ છે એ વધારે પ્રસ્તુત છે કે જ્યાં દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરે. સહકાર મંત્રાલય સહકારી મંડળીઓ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે ધંધાકીય સરળતા માટેની પ્રક્રિયાઓને સુધારશે અને બહુરાજ્ય સહકારી મંડળીઓને વિકસાવશે એમ પણ સરકારે કહ્યું છે. બહુરાજ્ય સહકારી મંડળીઓને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ. દેશમાં સૌથી વધારે સહકારી પ્રવૃત્તિ હેઠળ ચાલતો ધંધો એ દૂધનો ધંધો છે. દેશમાં આશરે 1,94,000 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે. 330 જેટલા સહકારી ખાંડ કારખાના છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં લગભગ 1,70,00,000 જેટલા સભ્યો છે. સહકારી ખાંડ કારખાના દેશમાં 35% જેટલું ખાંડનું ઉત્પાદન કરે છે. દેશમાં આશરે 95,000 જેટલી સહકારી ધિરાણ મંડળીઓ છે. 363 જેટલી જિલ્લા સહકારી બેંકો છે. 33 રાજ્ય સહકારી બેંકો છે. આ ઉપરાંત દેશમાં 1,539 શહેરી સહકારી બેંકો છે. મોટાભાગની સહકારી મંડળીઓ જે તે રાજ્યના કાયદા અનુસાર ચાલે છે. ભારત સરકારનો આ અંગેનો કોઈ કાયદો નથી. 2002માં સંસદે બહુરાજ્ય સહકારી મંડળી ધારો એટલે કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ પસાર કરેલો અને તે એક કરતાં વધુ રાજ્યોમાં કામ કરનારી સહકારી મંડળીઓની નોંધણી કરવા માટેનો માર્ગ મોકળો કરે છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારની અન્ય સહકારી મંડળીઓ પણ છે અને તે દેશના અર્થતંત્રમાં બહુ મોટું પ્રદાન આપે છે. જો કે મોટાભાગની સહકારી મંડળીઓ દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા થોડાક રાજ્યોમાં જ છે અને સહકાર મંત્રાલય અન્ય રાજ્યોમાં પણ સહકારી પ્રવૃત્તિઓનો ફેલાવો કરવામાં મદદરૂપ થશે એમ માનવામાં આવે છે. કેટલીક સહકારી મંડળીઓને કેન્દ્ર સરકાર ઇક્વિટી મૂડી આપીને કે કાર્યગત મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ આપીને પણ મદદ કરે છે. રાજ્ય સરકારો પણ એ રીતે ઘણી સહકારી મંડળીઓને સહાય કરે જ છે. આ સહાય હવે નવા રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિને મળશે એમ પણ માનવામાં આવે છે, કારણ કે આ નવું સહકાર મંત્રાલય એ રીતે બીજા રાજ્યોમાં પણ સહકારી પ્રવૃત્તિનો વધારે વિકાસ થાય તેને માટે પ્રયત્ન કરશે એમ કહેવામાં આવે છે. જોકે નોંધનીય મુદ્દો એ પણ છે કે બંધારણમાં 2011માં સુધારો કરીને ભાગ 9B સહકારી મંડળીઓ તરીકે ઉમેરવામાં આવ્યો છે અને નવી 243ZH થી શરૂ કરીને 243ZT એટલી કલમો ઉમેરવામાં આવી છે. એટલે કે 2011માં સહકારી મંડળીઓના શીર્ષક હેઠળ બંધારણમાં ભાગ 9B દાખલ કરવામાં આવ્યો અને આટલી નવી કલમો ઉમેરવામાં આવી અને એને પરિણામે સહકારી મંડળીઓને બંધારણીય સંસ્થાઓ બનાવવામાં આવી છે. જોકે હજુ હમણાં જ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે અને એમાં એમ કહ્યું છે કે
ભાગ 9B જે નવો દાખલ કરવામાં આવ્યો બંધારણમાં 2011માં, તેમાંની મોટા ભાગની કલમો એ ગેરબંધારણીય છે, કારણ કે સહકારી મંડળીઓ બંધારણની અનુસૂચિ નંબર 7 અનુસાર એ રાજ્યનો વિષય છે અને માટે રાજ્યો જ એને અંગે કાયદા કરી શકે. બંધારણમાં આ જે સુધારો કરવામાં આવ્યો છે તે પણ ગેરકાનૂની છે એમ કહેવામાં આવ્યું છે અને એ રીતે બંધારણના ભાગ 9B હેઠળની મોટાભાગની કલમ એ સર્વોચ્ચ અદાલતે રદ કરી છે. જોકે સહકારી મંડળીઓના સંચાલન માટે કોઈ કેન્દ્રીય કાયદો અત્યારે છે જ નહીં. એટલે અત્યાર સુધી કેન્દ્ર સરકારમાં કૃષિ, સહકાર અને કિસાન કલ્યાણ મંત્રાલય હતું અને હવે તેમાં સહકાર માટે એક જે અલગ વિભાગ હતો તેનું નવું મંત્રાલય બનાવવામાં આવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે આ નવું મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે તેની ટીકાઓ પણ થઈ રહી છે. ટીકાકારો એને માટે જે મુદ્દા કહે છે તે આવા છે. પહેલો મુદ્દો એવો છે કે સહકારી મંડળીઓ એ રાજ્યના કાયદા હેઠળ ચાલે છે, એટલે આવું અલગ મંત્રાલય કરવું એ રાજ્યોની સત્તા ઉપર હુમલો છે અને એને પરિણામે દેશના સમવાય તંત્ર એટલે કે ફેડરેશન અથવા ફેડરલ સિસ્ટમ, સમવાય તંત્રી વ્યવસ્થા, એના ઉપર જ હુમલો છે. બીજો મુદ્દો એમ કહેવામાં આવે છે કે બહુરાજ્ય સહકારી મંડળીઓ માટે તો કેન્દ્રનો કાયદો છે જ, એટલે સ્થાનિક મંડળીઓને અંકુશમાં લાવવા માટે આવું મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર સ્થાનિક મંડળીઓને પણ પોતાના અંકુશ હેઠળ લાવવા માંગે છે એવી દલીલ પણ કરવામાં આવી છે. ત્રીજી એક દલીલ એમ પણ કરવામાં આવી છે કે નવું મંત્રાલય ઊભું કરવાથી કંઈ સહકારી મંડળીઓના વહીવટમાં કોઈ જાજો ફરક પડવાનો છે એવું નથી. અને છેલ્લી દલીલ એવી કરવામાં આવે છે કે જાહેર ક્ષેત્રની બેંકોને સરકારે લૂંટી લીધી છે અને હવે તે સહકારી બેંકોને પણ લૂંટવા માંગે છે. આ સહકારી બેંકો પાસે 1.35 લાખ કરોડ રૂપિયાની થાપણો છે અને શહેરી સહકારી બેંકો પાસે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમની થાપણો છે. અને આ સહકાર મંત્રાલય એટલા માટે ઊભું કરવામાં આવ્યું છે કે આ બધી થાપણોનો ઉપયોગ હવે કેન્દ્ર સરકાર કંઈક જુદી જ રીતે કરવા માંગે છે એવી એક દલીલ પણ કરવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે સરકાર અને ખાનગી ક્ષેત્ર એમ જ આપણે સમજીએ છીએ, પણ સહકારી ક્ષેત્ર એ દેશના અર્થતંત્રમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેને આપણે બહુ ધ્યાનમાં લીધું નથી. રાજ્ય સરકારોના બજેટ અથવા તો કેન્દ્ર સરકારના બજેટમાં પણ સહકારી પ્રવૃત્તિઓને માટે બહુ જ ઓછી રકમ ખર્ચવામાં આવે છે. એટલે હવે જ્યારે નવું સહકાર મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સહકારી મંડળીઓ ઉપર વિશેષ ધ્યાન આપશે અને તેમને વધારે મજબૂત બનાવશે એવી આશા ચોક્કસ રાખી શકાય. મિત્રો, બીજો એક મુદ્દો છે અને તે છે જથ્થાબંધ ભાવાંકનું આધાર વર્ષ બદલવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં જે ફુગાવાનો દર કાઢવામાં આવે છે તે બે રીતે કાઢવામાં આવે છે. એક જથ્થાબંધ ભાવાંક છે જેને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો છે તે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એટલે કે ગ્રાહક ભાવાંક છે. જથ્થાબંધ ભાવાંક છે તે વસ્તુઓના જથ્થાબંધ ભાવ કેટલા છે તેને આધારે કાઢવામાં આવે છે અને જે ગ્રાહક ભાવાંક છે તે ગ્રાહકો જે છૂટક ખરીદી કરે છે એને આધારે કાઢવામાં આવે છે. એટલે કે એ ચીજોના ભાવમાં કેટલો વધારો થયો છે કે ઘટાડો થયો છે તેને આધારે ગ્રાહક ભાવાંક કાઢવામાં આવે છે. એટલે બે રીતે ફુગાવાનો દર ભારતમાં માપવામાં આવે છે. ભારત સરકાર જથ્થાબંધ ભાવાંકનું આધાર વર્ષ બદલશે એવું
હમણાં નક્કી કરવામાં આવ્યું છે. ફુગાવાને માપવાને માટે જે જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કેન્દ્ર સરકાર દ્વારા કાઢવામાં આવે છે તેનું આધાર વર્ષ અત્યારે 2011-12 છે અને એને બદલે 2017-18 કરવામાં આવે એવી સંભાવના છે. ગ્રાહકોની બદલાતી વપરાશને ધ્યાનમાં લઈને એમાં કેટલીક વસ્તુઓ પણ ઉમેરવામાં આવશે. જુદી જુદી ચીજોના જૂથ પર આ આંકમાં જે ભાર આપવામાં આવે છે, વેઇટેજ આપવામાં આવે છે, એમાં થનારો ફેરફાર એ આપણે જોઈએ. જથ્થાબંધ ભાવાંકમાં 5 પ્રકારની ચીજોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આમ જુઓ તો 3 પ્રકારની ચીજો છે, પછી એ ત્રણેય ચીજોનો સંપૂર્ણ ભાવાંક કાઢવામાં આવે છે અને અન્ન આંક એટલે કે ફૂડ ઇન્ડેક્સ જુદો કાઢવામાં આવે છે. 3 પ્રકારની ચીજો છે જથ્થાબંધ ભાવાંકને માટે. એક છે પ્રાથમિક ચીજો, બીજી છે બળતણ અને વીજળી, ત્રીજી છે ઔદ્યોગિક ચીજો. આ 3 ચીજો માટે જથ્થાબંધ ભાવાંક ગણવામાં આવે છે અને પછી તમામ ચીજો માટેનો જથ્થાબંધ ભાવાંક કેટલો છે તે કાઢવામાં આવે છે. અન્ન આંક ફૂડ ઇન્ડેક્સ એટલે કે ખાધા ખોરાકીની જે ચીજો છે એ ચીજોનો પણ એક અલગ આંક કાઢવામાં આવતો હોય છે. આ બધી ચીજો માટેનો જે ભારાંક છે, વેટેજ છે, એ જુદો જુદો છે અને એમાં હવે બહુ મોટા પ્રમાણમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 2011-12માં પ્રાથમિક ચીજો માટેનો જે ભારાંક છે તે 22.62 હતો અને તે 2017-18 આધાર વર્ષમાં 24.83 થશે. બળતણ અને વીજળીમાં 13.15 હતો, તે 11.24 થશે એટલે કે એમાં ઘટાડો થશે. ઔદ્યોગિક ચીજોમાં 64.23 હતો, તે ઘટીને 63.93 થશે. એટલે એનો અર્થ એવો થાય છે કે પ્રાથમિક ચીજો માટેનો જે ભારાંક છે એમાં વધારો થયો છે અને બળતણ અને વીજળી તથા ઔદ્યોગિક ચીજો માટેના જે ભારાંક છે તેમાં સાધારણ ઘટાડો થયો છે. જે અન્ન આંક છે, ફૂડ ઇન્ડેક્સ છે, તેમાં 2011-12ના આધાર વર્ષમાં 24.38 નો ભારાંક નક્કી કરવામાં આવ્યો હતો અને તે હવે લગભગ 2.5 ભારાંક જેટલો વધે છે અને 26.82 થાય છે. અત્યારે WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં 692 જેટલી ચીજોના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ હવે 1196 જેટલા ભાવ અથવા એટલી ચીજોના ભાવને ધ્યાનમાં લેવામાં આવશે. આમ વધારે ચીજોને આવરી લેવામાં આવશે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદના અધ્યક્ષ પદ હેઠળ એક કાર્યકારી જૂથ આ અંગે નીમવામાં આવ્યું હતું અને એણે જે ભલામણ કરી છે એ ભલામણને આધારે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રમેશચંદ જૂથે જુદા જુદા સેવા ક્ષેત્રો માટે ધંધાકીય સેવાઓના જુદા જુદા આંક કાઢવાની પણ ભલામણ કરી છે. એમણે એમ કહ્યું છે કે બેન્કિંગ, વીમો, સલામતી, વિમાની પરિવહન, ટેલિકોમ અને રેલવે વધારે વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે તો પછી આ બધી સેવાઓને પણ ધ્યાનમાં લઈને એમના જુદા આંક કાઢવામાં આવે એવી ભલામણ રમેશચંદ જૂથ દ્વારા કરવામાં આવી છે. જો વધારે વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવશે તો ફુગાવાના દરની ગણતરી વધારે વાસ્તવિક બનશે. જેમ કે ખેત પેદાશો ના આંકમાં મેથી, તરબૂચ, ઈસબગુલ, કુંવરપાઠું એટલે કે એલોવેરા, મેન્થોલ, મઠ, પછી મશરૂમ વગેરે ચીજો અત્યારે ગણતરીમાં લેવામાં આવતી નથી, પણ એમનો સમાવેશ હવે કરવામાં આવ્યો છે. જો કે વિવિધ પ્રકારની ભાજીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ઋતુગત ચીજો છે, સિઝનલ છે અને એમનામાં જુદા જુદા પ્રદેશોમાં ભારે વિવિધતા છે. એટલા કારણોસર પણ વિવિધ ભાજીઓનો સમાવેશ
એ જથ્થાબંધ ભાવાંકમાં કરવામાં આવ્યો નથી. મિત્રો, જથ્થાબંધ ભાવાંક ગણવાની શરૂઆત દેશમાં 1947માં થઈ હતી કે જ્યારે ભારતને આઝાદી મળી હતી. તે સમયે 5 જૂથમાં માત્ર 78 ચીજોના ભાવને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. હવે 1196 જેટલી ચીજોને ધ્યાનમાં લેવામાં આવશે, એમના ભાવ ધ્યાનમાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં આ જે જથ્થાબંધ ભાવાંકની ગણતરી છે તેમાં 7 વખત ફેરફારો થયા છે અને હવે જો આધાર વર્ષ બદલાશે, 2017-18ને આધાર વર્ષ ગણવામાં આવશે તો એ 8મો ફેરફાર હશે. તો આ જથ્થાબંધ ભાવાંક વિશેની વાત થઈ. જથ્થાબંધ ભાવાંકમાં જેમ ફેરફાર થઈ રહ્યો છે એમ ગ્રાહક ભાવાંકમાં પણ ફેરફાર થઈ રહ્યો છે અને એ જ્યારે જાહેર થશે ત્યારે આપણે એને વિશે પણ વાત કરીશું.